નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગયા લેસનની અંદર આપણે 15મા પાર્ટમાં આર્થિક વિકાસની અંદર જે વાત કરતા હતા એમાં બીજા લેસનમાં આપણે સમજ્યા હતા કે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. તો વિકાસશીલ અર્થતંત્રના 9 લક્ષણ છે એ આપણે સમજ્યા હતા કે એમાં પહેલું કીધું હતું નીચી માથાદીઠ આવક, વસ્તી વૃદ્ધિ, ત્યાર પછી કૃષિ ક્ષેત્ર પર અવલંબન અને આવકની વહેંચણીની અસમાનતા, ગરીબી, બેરોજગારી અને સાથે સાથે દ્વિમુખી અર્થતંત્ર અને પાયાની સેવાઓ છે અપ્રાપ્ત માત્રામાં મળવી. અને છેલ્લો મુદ્દો જે હતો વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોની અંદર 9મો મુદ્દો એ હતો આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ. આ 9 મુદ્દા છે એ આપણે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણમાં સમજાતા. ત્યાર પછી આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસની વાત એની અંદર આપણે કરી હતી. સાથે સાથે એની અંદર આપણે વાત કરી હતી કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિન આર્થિક પ્રવૃત્તિની વ્યાખ્યા અને એના ઉદાહરણ સમજાતા. અને ત્યાર પછી ભારતીય અર્થતંત્રની અંદર આપણું જે ભારતીય અર્થતંત્રનું જે માળખું છે એ 3 ભાગની અંદર વહેંચાયેલું છે કે જેમાં પ્રાથમિક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની વાત કરી હતી, પછી માધ્યમિક અને ત્રીજો એકમ જે છે ત્રીજો વિભાગ હતો એ હતો સેવા ક્ષેત્ર. બરાબર, એટલે ભારતીય અર્થતંત્ર 3 ભાગની અંદર વહેંચાયેલું છે. હવે આપણે આર્થિક વિકાસની વાત તમને કરી હતી, આર્થિક શબ્દની પણ વાત કરી હતી કે ભાઈ આર્થિક જે વાત આવે છે તો એને ઉત્પાદન સાથે સંબંધ હોય છે. કારણ કે આર્થિક વિકાસ ક્યારે થાય કે કોઈ પણ ચીજ વસ્તુનું જો ઉત્પાદન થતું હોય અને ઉત્પાદનની વહેંચણી થતી હોય, નિકાસ થતી હોય કે આયાત થતી હોય તો એના બદલામાં જે વહીવટ થાય છે એ આર્થિક છે. તો ઉત્પાદન સાથે સંકળાયેલી પ્રક્રિયાની વાત આજે આપણે અહીંયા કરવાની છે આર્થિક વિકાસમાં. આર્થિક વિકાસની અંદર પહેલું આપણો જે મુદ્દો છે એ છે ઉત્પાદનના સાધનો. કે જો આર્થિક વિકાસ આપણે કરવો હોય તો આપણી પાસે ઉત્પાદનના સાધનો હોવા જોઈએ. કારણ કે ઉત્પાદનના સાધનોના આધારે જ આર્થિક વિકાસ છે તે નક્કી થાય છે. જો અહીંયા કીધું કે ઉત્પાદનના સાધનો એટલે કેને કહેવાય, તો ભાઈ માનવ પોતે છે એ પણ ઉત્પાદન માટેનું સાધન છે. ઉત્પાદનનું સાધન કોને કેવું? મશીનને કેવું, ખેતીને કેવું, કે પ્રાણીઓ છે એ ઉત્પાદન માટેના સાધનો છે, કે ખનિજો છે એ ઉત્પાદન માટેના સાધનો છે. પણ અહીંયા જે આપણે વાત કરવાની છે એ છે આર્થિક બાબતને ધ્યાનમાં રાખીને વાત કરવાની છે. જો અહીંયા શું કીધું છે ઉત્પાદનના સાધનો ધ્યાન સમજો ખાસ, કે કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન મેળવવા માટે કુદરતી સંપત્તિ અને માનવ શ્રમની મદદ લેવાય. બરોબર, તો જ કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન છે લઈ શકે. પછી એ ખાદ્ય પદાર્થ હોય તો ભલે, પોશાક હોય તો ભલે. આપણે જે કપડાં પહેરીએ છીએ તો એ કપડાના ઉત્પાદન માટે શું જોઈએ? તો કે રેસા જોઈએ છે. પછી એ કપાસના રેસા હોય તો ભલે, અથવા ઊન હોય તો ભલે, કે રેશમ હોય. પણ એ કુદરતી ચીજ વસ્તુમાંથી મળતો કાચો માલ છે એમાંથી કાપડનું ઉત્પાદન લઈ છીએ આપણે. બરોબર, એવી રીતે અહીંયા સેવાઓનું ઉત્પાદનની વાત કરી છે. આજે આપણે જે સેવાઓ મેળવી છે, મનોરંજન હોય, શિક્ષણ હોય કે વાહન વ્યવહારની સુવિધાઓ હોય, આ તમામ વસ્તુઓ છે એ કુદરતી સંસાધનોમાંથી જ પરોક્ષ યા પ્રત્યક્ષ રીતે ઉત્પાદન મેળવવામાં આવે છે. એટલે કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે.
આ ઉત્પાદન કરવા માટે અનેક સાધનોનો ઉપયોગ થાય છે. કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો એના માટે સાધન સામગ્રી અનિવાર્ય છે. જો સાધનો ન હોય તો ચીજ વસ્તુનું ઉત્પાદન આવતું નથી. જેમ કે આપણે કારખાનું સ્થાપીએ છીએ તો કારખાનું સ્થાપવા માટે પહેલા જમીન જોઈએ, પછી નાણું જોઈએ, રૂપિયા જોઈએ, પછી એનું પ્લાનિંગ જોઈએ કે કઈ ચીજ વસ્તુનું ઉત્પાદન કરશું, એનો કાચો માલ કઈ જગ્યાએથી મળશે, એની સાથે કેટલા લોકો કામ કરશે, કેટલા લોકો વહીવટમાં કામ કરશે, કેટલા લોકો મજૂરીમાં કામ કરશે. આ બધી બાબતો છે એ ઉત્પાદનના સાધનો, જે ઉત્પાદન કરવા માટે અનેકવિધ જે સાધનો છે એનો ઉપયોગ થાય છે. અનેક ચીજ વસ્તુઓ છે એ ઉત્પાદન સાથે સંકળાયેલી હોય તો જ ઉત્પાદન મેળવી શકાય. હવે આવા ઉત્પાદનને 4 ભાગમાં વહેંચવામાં આવે છે. આપણે કોઈ પણ સામાન્ય રીતે અહીંયા આપણે આર્થિક વાત જે કરી છે કે આર્થિક રીતે વિકાસ કરવા માટે ઉત્પાદન સાથે કોઈ પણ 4 ભાગ છે એ એના આધારે સાધનો છે વહેંચાયેલા છે. પહેલું કીધું જમીન, બીજું મૂડી, ત્રીજું શ્રમ અને ચોથું છે નિયોજન અથવા તો નિયોજક પણ કહે છે. હવે એમાં પહેલો મુદ્દો કીધો છે કે ભાઈ જમીન છે એ ઉત્પાદન સાથે કઈ રીતે સંકળાયેલી છે. ઉત્પાદનના સાધન તરીકે જમીન છે સૌથી અગત્યનું સાધન છે. સામાન્ય રીતે હમણાં મેં તમને કીધું કે કારખાનું બનાવવું હોય તો પહેલા આપણી પાસે પૂરતી માત્રામાં જમીન હોવી જોઈએ. બરોબર? જો અહીંયા કીધું કે સામાન્ય અર્થમાં જમીનને આપણે પૃથ્વીની સપાટીના ઉપલા પડ તરીકે ઓળખીએ છીએ. આપણે 8મા પાઠમાં સમજી ગયા કે ભાઈ જમીનનું ઉપલું પડ છે એને જ માત્ર જમીન કીધી છે, પણ આપણે અહીંયા એ ભૌગોલિક વાત હતી, પણ આપણે અહીંયા આર્થિક વાત કરવાની છે. પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો, નદીઓ, પર્વતો અને પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો અને ધાતુઓ વગેરેનો સમાવેશ જમીનમાં થાય છે. આપણે 8મા પાઠની અંદર જમીનની જે પરિભાષા સમજ્યા એ ભૌગોલિક હતી. અત્યારે જે આપણે સમજી છીએ જમીનની પરિભાષા એ છે આર્થિક સાથે, એટલે અર્થશાસ્ત્ર સાથે સંકળાયેલી છે. બરોબર? અહીંયા જમીનની અંદર કીધું ભાઈ જંગલો છે એ પણ જમીનમાં આવે, નદીઓ છે એ પણ જમીનમાં જ આવે, પર્વતો છે એ પણ જમીનમાં સમાવેશ થાય અને પૃથ્વીના પેટાળમાં દટાયેલા ખનિજો છે એનો સમાવેશ પણ જમીનમાં જ કરવામાં આવે છે. તો આમ જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. કારણ કે અહીંયા જો આ બધાને જમીન સાથે શા માટે એને જોડવામાં આવે તો કે જંગલનો વિકાસ ક્યાં થાય તો જમીન ઉપર જ જંગલ છે ઉગે. નદીઓ છે ક્યાં વહે છે તો કે ભાઈ જમીન ઉપર. પર્વતો ક્યાં આવ્યા છે તો કે ભાઈ જમીન ઉપર. અને ખનિજો જે આપણને મળે છે શેમાંથી મળે છે? જમીનમાંથી. જે ધાતુઓ આપણે મેળવી છે, લોખંડ હોય, એલ્યુમિનિયમ હોય, બોક્સાઇડ હોય, આ બધી વસ્તુ આપણે શેમાંથી મેળવી છે? જમીનમાંથી જ મેળવી છે. બરોબર? એટલે ઉત્પાદનના સાધન તરીકે સૌથી મહત્વનું જો સાધન હોય તો એ છે જમીન. પછી બીજો મુદ્દો આપણે અહીંયા આવે છે મૂડી. મૂડી એટલે કે નાણું જેને કહીએ છીએ આપણે. પણ નાણાંના આધારે આપણે જે ચીજ વસ્તુની ખરીદી કરીને એને પણ મૂડી જ કીધી છે. કોઈ પણ તમે યંત્રો ખરીદો છો તો એ પણ એક જાતની મૂડી. મૂડી એટલે માત્ર રૂપિયા જ નહીં, તમે જે કાંઈ સાધન સામગ્રી લ્યો છો, બિલ્ડિંગ બનાવો છો, મકાન ખરીદો છો, યંત્રો ખરીદો છો, તો આ તમામનો સમાવેશ છે એ મૂડીમાં થાય છે. ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનો, માનવીએ જે સાધનોનું સર્જન કર્યું છે ને એ તમામ વસ્તુઓ કે ચીજ વસ્તુઓ છે, માલ સામાન છે ને એ મૂડી કહેવાય છે. કારણ કે માનવીએ જેનું સર્જન કે ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગ કરવા માટે માનવીએ જે સાધનો બનાવ્યા હોય તેની વાત કરી છે. તો કે ભાઈ યંત્રો
માનવીએ પોતાની બુદ્ધિ શક્તિથી બનાવ્યા છે. ઓજારો એટલે કે સાધન સામગ્રી, મકાનો વગેરેનો સમાવેશ મૂડીમાં થાય છે. કારણ કે એ માનવીએ પોતાની આવડત અને બુદ્ધિ શક્તિ પ્રમાણે કર્યું છે. તો એ બધી જ માણસની મૂડી છે. તો ઉત્પાદન માટે મૂડી છે એ પણ મહત્વનું સાધન કીધું છે. ત્યાર પછી આવશે ત્રીજો મુદ્દો છે શ્રમ છે. ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે છે. દરેક વ્યક્તિ સવારથી સાંજ સુધી ભૌતિક વળતર મેળવવા માંગે છે કે જેનાથી એનું જીવન છે એ સુખ શાંતિથી પોતે જીવી શકે. એટલા માટે જે વ્યક્તિ જેવું કામ કરશે એના બદલામાં એને એ પ્રમાણેનું મહેનતાણું છે, વેતન છે એ મળે છે. એટલે કે ભૌતિક સુખ મળે છે. તો કેટલાક વ્યક્તિઓ શારીરિક શ્રમ કરવો પડતો હોય, જેમ કે મજૂરી કામ કરતા હોય, ખેત મજૂરો હોય, ખેડૂતો હોય, પછી સુથારી કામ હોય, લુહારી કામ હોય, મોચી કામ હોય, આ બધા શારીરિક શ્રમ છે. તો કેટલાક શ્રમ એવા છે કે જેમાં વ્યક્તિ માનસિક શ્રમ કરવો પડે છે અને વ્યક્તિને નાણું પ્રાપ્ત થાય છે. જેમ કે બેંકના ઓફિસર હોય, સ્કૂલના શિક્ષકો હોય, ટેલિકોમ ઓફિસના ઓફિસરો હોય, સંરક્ષણ દળના જે ઓફિસરો છે સંરક્ષણ દળના, તો એ બધાનો સમાવેશ માનસિક શ્રમમાં થાય છે. કારણ કે જે સેવા સદન જે ઉભા કર્યા છે ભારત સરકારે, અથવા તો આપણે એમ કહી શકીએ કે ભાઈ જે પંચાયતો ઊભી કરી છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, આ બધા ક્ષેત્રની અંદર કામ કરતા લોકો છે એ બધાને માનસિક શ્રમ કરવો પડે છે. એના બદલામાં તેમને આર્થિક વળતર મળે છે. એટલે વ્યક્તિએ શ્રમ છે એ અનિવાર્ય કીધો છે. કારણ કે જો વ્યક્તિ શ્રમ કરશે તો જ એને ભૌતિક વળતર મળશે, એટલે નાણું છે એ પ્રાપ્ત થશે. એટલે ભૌતિક વળતર મેળવવાની અપેક્ષાએ કરવામાં આવતું શારીરિક કે માનસિક કાર્ય જે કરી છે, આપણે જે કાંઈ કામ કરી છે, ડોક્ટર છે એ દર્દીની સેવા કરે છે, એના બદલામાં ફી લે છે, તો એ એનો શારીરિક શ્રમ છે. ખેડૂત છે ખેતરની અંદર બીજ વાવે છે, એને પાણી પાય છે, એને નીંદે છે, એને કાપે છે, તો એનું શારીરિક કાર્ય છે. પણ દરેક વ્યક્તિ જે કાંઈ કામ કરે છે એ દરેકને શ્રમ તરીકે ઓળખવામાં આવે છે. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. શ્રમ છે કોણ કરે છે? સજીવો છે ને એ જ શ્રમ કરે છે. નિર્જીવો કેવો શ્રમ કરતા નથી. દરેકે શ્રમ કરવું અનિવાર્ય છે. અહીંયા વાત આપણે માત્ર આર્થિકની વાત કરી છે, અર્થશાસ્ત્રની પરિભાષામાં વાત કરી છે, એટલે માત્ર માણસની જ વાત કરી છે. તો માણસ છે જ માત્ર શ્રમ કરે છે, પણ એવું નથી. ભૌગોલિક રીતે આપણે જોવા જઈએ ને તો પશુ પક્ષીઓ છે એને પણ પોતે શ્રમ કરવો પડે છે કે પોતાના ખોરાક માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સતત ભટકવું પડતું હોય છે. પણ અહીંયા જે આપણે વાત કરી છે એ આર્થિક છે, એટલે આર્થિક વિકાસની વાત કરી છે, એટલે માત્ર માણસની વાત કરવામાં આવી છે, એક નાગરિકની વાત કરવામાં આવી છે કે ખેત મજૂરો હોય, કારીગરો, શિક્ષકો, ડોક્ટરો, કારીગરો, બરોબર, વગેરેના કાર્ય જે છે એ બધાને શ્રમ જ કહે. દરેક વ્યક્તિ કોઈને કોઈ કાર્ય કરતું હોય છે અને જે કામ કરે છે, કાર્ય કરે છે, એના બદલામાં તેને ભૌતિક વળતર પ્રાપ્ત થાય છે. ત્યાર પછી ચોથો મુદ્દો છે આપણો નિયોજન. નિયોજન અથવા તો એને નિયોજક તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્પાદનની પ્રક્રિયાની અંદર નિયોજન એટલે આયોજન જરૂરી છે. કારણ કે કોઈ એક વ્યક્તિ એવો હોવો જોઈએ કે જે આ બધી બાબતોનું પ્લાનિંગ કરી શકે, આયોજન કરી શકે. નિયોજન માટે આયોજન શબ્દ પણ ઉપયોગ આપણે કરી શકીએ છીએ. અને નિયોજક એટલે
આયોજક પણ કહી શકે છે. જો ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ જેવા ત્રણેય સાધનોનું નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહે છે. જે વ્યક્તિની અંદર કાર્યક્ષમતા છે, કાર્યકુશળતા છે, એ વ્યક્તિ જમીન, મૂડી અને શ્રમ આ ત્રણેયનું યોગ્ય રીતે પ્લાનિંગ કરે છે, એટલે કે આયોજન કરે છે, અથવા તો એને આપણે નિયોજન કહીએ છીએ. એ જે આયોજન કરે છે એનો હેતુ શું છે કે આર્થિક રીતે વ્યક્તિ વધુ નફો મેળવવા માંગે છે. એટલે એ શું કરે છે કે ભાઈ જમીન, મૂડી અને શ્રમ એની કઈ રીતે વહેંચણી કરવી કે જેના કારણે એને આર્થિક વળતર છે તે વધુ પ્રાપ્ત થઈ શકે. તો જો અહીંયા કીધું ને કે જમીન, મૂડી અને શ્રમ આ ત્રણેય સાધનોનો યોગ્ય ઉપયોગ કરી અને એમાંથી એનો હેતુ શું છે? નફો મેળવવો, તે એનો હેતુ છે. એટલે આ ત્રણેય સાધનોને આયોજન પૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરીને નિયોજન કહેવાય. જો આપણે ત્રણેય સાધનોને જોડી દઈએ છીએ, જમીન, મૂડી અને શ્રમ, એ ત્રણેયને ભેગા કરી છે ને ત્યારે ઉત્પાદનની પ્રક્રિયા છે પૂર્ણ થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? એટલે પરીક્ષાની અંદર ઉત્પાદનના સાધનો, બરાબર, આવો પ્રશ્ન ઘણી વખત બોર્ડની પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાય છે કે ભાઈ ઉત્પાદનના સાધનો સાથે સંકળાયેલા વિભાગોની યોગ્ય રીતે વર્ણન કરો. આવો પ્રશ્ન તમને ઘણી વખત 3 માર્કમાં પૂછે તો તમારે આ તમને 4 મુદ્દા જે કીધા, જમીન, મૂડી, શ્રમ ને નિયોજન, એમાંથી 3 મુદ્દા લખવાના હતી. અથવા તો ઉત્પાદનના સાધન તરીકે માત્ર જમીન તરીકે કોઈ મુદ્દો પૂછે, અથવા તો મૂડી તરીકેનો મુદ્દો પૂછે, અથવા શ્રમનો મુદ્દો પૂછે, અથવા માત્ર એક નિયોજક અથવા તો નિયોજક કોને કહેવાય, આવો અલગથી પ્રશ્ન તમને 2 માર્કમાં પણ પૂછી શકે. બરાબર? એટલે બોર્ડની પરીક્ષા માટે ઉત્પાદનના સાધનો છે એ પ્રશ્ન તમારા માટે ખૂબ જ આઈએમપી છે. બરાબર? એટલે તમારી બુકની અંદર એની નોંધ કરી લેજો. હવે ઉત્પાદનના સાધનોની ફાળવણી, કે આપણાને જે ઉત્પાદનના સાધનો પ્રાપ્ત થયા છે એ ઉત્પાદનના સાધનો કઈ રીતે વહેંચાયેલા છે, એટલે કે એની ફાળવણી કેવી રીતે કરવામાં આવી છે, કઈ રીતે આપણે ઉત્પાદન તેમાંથી મેળવી શકીએ છીએ. તો જો અહીંયા ઉત્પાદનના સાધનોની ફાળવણી માટે આપણી પાસે એના મુદ્દાઓ આપ્યા છે, કઈ રીતે ઉત્પાદન આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. પહેલી વસ્તુ તો ઉત્પાદન મેળવવા માટે આપણે એના સાધનોની જે વેચણી છે કેવા સ્વરૂપે થયેલી છે એની પહેલા વાત કરી લઈએ. તો જો આ ઉત્પાદનના સાધનોની જે વેચણી છે ને એ 4 પ્રકારે થયેલી છે. તેના મુખ્ય 4 મુદ્દાઓ છે. હવે ઉત્પાદનના સાધનોની ફાળવણી એટલે વેચણી શું કરવી, કેવી રીતે ઉત્પાદન છે આપણે મેળવી શકીએ. તો કીધું કે ભાઈ ઉત્પાદન મેળવવા માટે જેમ સાધનોની અનિવાર્ય છે ઉત્પાદન માટે, એવી રીતે ઉત્પાદન માટે સાધનોની વહેંચણી અલગ અલગ રીતે કરવી પડે. કારણ કે આપણે ઉત્પાદન ઓછા ખર્ચે અને વધુ માત્રામાં ઉત્પાદન આવે એ બાબતને ધ્યાનમાં રાખીને ઉત્પાદન લેવાનું હોય છે. તો અહીંયા કીધું કે ભાઈ ઉત્પાદનના સાધનોની વહેંચણી કઈ રીતે કરવી, ફાળવણી કરવી. એટલે અહીંયા ઉત્પાદનના સાધનોની ફાળવણી એટલે ઉત્પાદનના સાધનોની વહેંચણી કરવી એટલે કયા સાધનો છે ને અગત્યના ગણવા, કયા સાધનોનું ઉત્પાદન વધુ લેવું કે ન લેવું, એ બધી બાબતને ધ્યાનમાં રાખી અને એ મુદ્દાઓ છે એ ધ્યાનમાં લેવામાં આવે છે. હવે જો અહીંયા કીધું કે ઉત્પાદનના સાધનોની ફાળવણી કઈ રીતે કરશું, તો પહેલી જ વસ્તુ કીધું છે કે ભાઈ ઉત્પાદનના સાધનોની જો ફાળવણી કરવી હોય તો એ માનવ દ્વારા જ આપણે કરી શકીએ. તો અહીંયા કીધું ભાઈ માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે અને આ જરૂરિયાતો પૂરી કરવાના સાધનો મર્યાદિત છે. માણસની જરૂરિયાત કેવી છે? અમર્યાદિત છે, એ ક્યારે પૂર્ણ થતી નથી. સામાન્ય રીતે
મેં તમને શરૂઆતમાં વાત કરી હતી કે જે વ્યક્તિની એક જરૂરિયાત પૂરી થાય ને ત્યાં બીજી જરૂરિયાત આપમેળે ઉત્પન્ન થાય. ક્યારે થાય? તો કે એમની પાસે આર્થિક રીતે વ્યક્તિ વધુ સક્ષમ બને ત્યારે એ વ્યક્તિની જરૂરિયાતો હંમેશા અમર્યાદિત બનતી જાય છે. જેમ કે જે વ્યક્તિ, તમને મેં ઉદાહરણ આપ્યું હતું અગાઉના તાસની અંદર, કે જે વ્યક્તિ પાસે રહેવા માટે મકાન નથી એવી વ્યક્તિ પહેલા ભાડાના મકાનની અંદર રહેવા માટે જાય છે. ધીમે ધીમે એની પાસે આવકનું પ્રમાણ વધતા એ વ્યક્તિ પોતાનું મકાન જાતે ખરીદે છે, પોતે મકાનનો માલિક બને છે. જો એની પાસે આવક વધી, એની જરૂરિયાત વધી, એક મકાન ખરીદી દીધું, હવે હજી પણ એની પાસે આવકનું પ્રમાણ વધતું જાય છે, તો વળી બીજું મકાન લે છે, એમ ત્રીજું મકાન લે છે. એની જરૂરિયાત સંતોષાતી નથી, કારણ કે માણસ છે એનો સ્વભાવ જ એવો છે કે એ પોતાની એક જરૂરિયાત પૂરી કરે ત્યાં બીજી જરૂરિયાત આપમેળે ઉત્પન્ન થાય છે. એટલે માણસની જરૂરિયાત ક્યારે સંતોષાતી નથી, પણ એને ઉત્પાદન માટેના જે સાધનો છે ને એ તો મર્યાદિત જ છે. દાખલા તરીકે આપણે વાહન વ્યવહારના સાધનોનો ઉપયોગ કરીએ તો એ જમીનમાંથી મળતું જે ખનિજ તેલ છે એના આધારે આ વાહનો છે એ ચાલે છે. તો ખનિજ તેલ છે એ શા માટે મોંઘું બનતું જાય છે? તો કે એનો જે સાધન, જેનો જથ્થો છે એ ઘટતો જાય છે, મર્યાદિત માત્રામાં છે, પણ છતાંય વ્યક્તિઓ એની સતત ખરીદી કરતા જાય છે, કારણ કે જમીનમાં એનો જથ્થો મર્યાદિત રહેલો છે. પણ આપણી ઉપયોગ કરવાની જે મર્યાદા છે ને અમર્યાદિત છે, એમાં આપણે મર્યાદાની અંદર રહેતા નથી. એટલે એના કારણે ઉત્પાદનના જે સાધનો છે એ કેવા કીધા છે? મર્યાદિત. પણ માણસની પોતાની જરૂરિયાત છે તે અમર્યાદિત છે, તો તેના કારણે એ જરૂરિયાતને આપણે સંતોષી શકતા નથી. પણ ઉત્પાદનના સાધનોની જો ફાળવણીની આપણે વાત કરશું તો વિશ્વના કોઈ પણ દેશ પાસે અમર્યાદિત પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ હોતા નથી. વિશ્વનો કોઈ પણ દેશ એવો નથી કે જેની પાસે તમામ પ્રકારની સાધન સામગ્રી હોય. એને અમુક પ્રકારના ઉત્પાદનના સાધનો માટે બીજા ઉપર આધાર રાખવો જ પડે છે. એટલે જો અહીંયા કીધું ને કે વિશ્વના કોઈ પણ દેશ પાસે અમર્યાદિત પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ નથી. બધા પાસે કેવા છે? એનો મતલબ એવો કે બધા પાસે સાધનો મર્યાદિત માત્રામાં છે. તો મર્યાદિત માત્રામાં હોય એટલે કે સમજવાનું કે થોડાક સમયની અંદર એ સાધનો ખલાસ થઈ જશે. જો અમર્યાદિત હોત તો એક દેશને બીજા દેશની ક્યારેય જરૂરિયાત જ રહેત નહીં. આજે એક દેશ બીજા દેશ સાથે આર્થિક વહીવટ શા માટે કરે છે? તો કે એમની પાસે અમુક ચીજ વસ્તુનું ઉત્પાદન માટેના સાધનો હોતા નથી, એટલે બીજા ઉપર આધાર રાખવો પડે છે. ઉત્પાદનના સાધનોની હંમેશા અછત જ રહેવાની. શું કે છે? ઉત્પાદનના સાધનો છે ને એની કાયમી અછત રહેવાની. જો એનું પ્રમાણ વધારે હોત ઉત્પાદનના સાધનોનું તો દરેક ચીજ વસ્તુઓ છે બજારમાં આસાનીથી પ્રાપ્ત થતી હોય. તો પેટ્રોલનો ભાવ છે અત્યારે જે 75 રૂપિયા પહોંચી ગયો છે એ ન હોત, કારણ કે ઉત્પાદનના સાધન તરીકે મર્યાદિત માત્રામાં છે. એટલે જમીનમાંથી મળતું સોનું કે ચાંદી છે તો એનો જથ્થો પણ કેવો છે? મર્યાદિત છે. આજે તમે જાણો છો કે ટીવીમાં જોતા હશો અથવા તો બજારની અંદર છાપાઓમાં તમે વાંચતા હશો કે માત્ર 10 ગ્રામ સોનાનું, એટલે કે 1 તોલું સોનું આપણે ખરીદવા જાય છે તો અત્યારે 48,000 રૂપિયાનો ભાવ છે. શા માટે? કારણ કે ઉત્પાદનના સાધનો છે એની અછત વર્તાતી જાય છે. જો એનું ઉત્પાદન જમીનમાંથી જેમ માટી નીકળે એમ નીકળતું હોત
તો એની અછત ક્યારે સર્જાત ને એનો ભાવ ક્યારે એની કિંમત છે ક્યારે વધત નહીં. પરિણામ સ્વરૂપે દરેક દેશ પોતાની પાસે જે મર્યાદિત સાધનો છે તેનો ઉપયોગ કેમ, ક્યાં અને કેટલા પ્રમાણમાં કરવો વગેરે પ્રશ્નો સાધનની ફાળવણીમાં ઉદ્ભવે છે. દરેક દેશ પાસે મર્યાદિત સાધનો છે તો દરેક દેશ પોતે પ્લાનિંગ કરે છે કે ભાઈ આ ઉત્પાદનના સાધનો મર્યાદિત હોય તો એ સાધનોને આપણે કઈ રીતે, કેમ ને ક્યાં, કારણ કે સાધનો બધા મર્યાદિત છે તો એ સાધનો કેમ, ક્યાં અને કેટલા પ્રમાણમાં કેવા ઉત્પાદનની અંદર એની ફાળવણી કરવી, ફાળવણી એટલે વેચણી કરવી, એના માટે સતત એ વિચારે છે. એટલે ફાળવણી સ્વરૂપે ઉદ્ભવે છે એટલે શરૂઆત કરે છે કે કઈ રીતે એની વહેંચણી કરવી. હવે જેની ચર્ચા નીચે મુજબ આપણે કરી શકીએ. દરેક દેશ પહેલું કીધું કે ઉત્પાદનના સાધનોની ફાળવણી માટે અમર્યાદિત જરૂરિયાતો. પહેલો મુદ્દો છે ઉત્પાદનના સાધનોની ફાળવણી કેમ કરવી. તો કે ભાઈ એવું કહે છે કે ભાઈ માનવીની જરૂરિયાતો, હમણાં જ આપણે વાત કીધી કે માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે. અસંખ્ય છે, એની કોઈ સંખ્યા નિશ્ચિત નથી કે ભાઈ 4-5 જરૂરિયાત પૂરી થઈ ગઈ એટલે બધું થઈ ગયું. વ્યક્તિ પાસે 2 જોડી કપડા આવી ગયા તો પતી જાય છે. એ 2 જોડી લ્યો તો વળી બીજા 2 જોડી બીજા મહિને લે, વળી બીજા 2 જોડી બીજા ત્રીજા મહિને લે, વળી બીજા 2 જોડી કપડા છે એ ચોથા મહિને લે. અસંખ્ય જરૂરિયાતો છે. એક જરૂરિયાત પૂરી થાય ત્યાં બીજી જરૂરિયાત ઉદ્ભવે છે. એટલે માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે, એ ક્યારે અટકતી નથી. વળી એક જરૂરિયાતમાંથી બીજી અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે. એક જરૂરિયાત શરૂઆત થાય કે એમાંથી અસંખ્ય જરૂરિયાતો ઉદ્ભવે. દાખલા તરીકે તમે 4 વ્હીલ ગાડી લ્યો છો તો 4 વ્હીલ વાહન તમે જ્યારે ખરીદો છો તો પહેલા શું ઉદ્ભવ્યું? તમારી પાસે મૂડી હોવી જોઈએ. પછી જેવી તમે 4 વ્હીલ ગાડી લીધી એટલે એને ચલાવવા માટે શું જોઈએ છે? કાં તો તમારે શીખવા માટેનો પ્રયત્ન કરવો પડે અથવા તો ડ્રાઈવર રાખવો પડે, બીજી જરૂરિયાત હોય. ત્રીજું, એને ચલાવવા માટે એમાં પેટ્રોલ કે ડીઝલ કે ગેસ છે એનું કનેક્શન છે એમાં દેવું પડે. એ પૂરું થાય ત્યાં એ 4 વ્હીલ ગાડીને ઘરે રાખવા માટેની જગ્યા જોઈએ. એટલે કે એક જરૂરિયાતમાંથી બીજી અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે. માણસની જરૂરિયાત છે એ માત્ર એકથી જ પૂરી થઈ જતી નથી. ઘણીવાર જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે. ઘણીવાર એટલે દાખલા તરીકે આપણે સવારે નાસ્તો કરીએ છીએ તો બપોરે પાછા જમીએ છીએ, 4 વાગે વળી પાછો નાસ્તો કરી અને સાંજે પાછા જમી અને રાત્રે વળી 1-2 વાગ્યા હોય અને જો જાગતા હોય તો વળી ત્યારે નાસ્તો કરી. તો શું થયું? ખોરાકની જરૂરિયાત કેવી થઈ? વારંવાર થઈ ને, વારંવાર એ જરૂરિયાત ઉદ્ભવી. પાણી છે, વારંવાર એની જરૂરિયાત ઉદ્ભવે છે. તો અમુક જરૂરિયાતો એવી છે જે સતત ઉદ્ભવે છે. પછી જે આપણે પોશાક કપડાઓ છે કે એક વખત કપડાં લઈ લીધા પૂરું થઈ ગયું. એક વખત કપડાં લીધા પછી વળી પાછા 2-3 મહિના જશે ત્યાં વળી પાછા આપણે નવા કપડાં લેશું. એટલે કે કેટલીક જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે તો કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે ઉદ્ભવે છે. જેમ જેમ વૈજ્ઞાનિક ટેકનોલોજીનો વિકાસ થતો જાય છે તેમ તેમ એમાં ઉત્પાદન થતા સાધનો છે એની માંગ પણ વધતી જાય છે. જ્યારે મોબાઈલ નહોતા ત્યારે માનવીની જરૂરિયાત નહોતી. આજે દરેક વ્યક્તિની એ પહેલી જરૂરિયાત થઈ. દરેક વ્યક્તિના ઘરની અંદર ટીવી જોઈએ છે, દરેકને ફ્રીજ જોઈએ છે, એસી ન હોય તો કુલર પણ જોઈએ છે, પંખાઓની જરૂરિયાત રહે છે. સતત જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થતો જાય છે તેમ તેમ વ્યક્તિની જરૂરિયાતો પણ વધતી જાય છે. કારણ કે વિજ્ઞાન અને ટેકનોલોજી છે એનાથી પણ આપણી જરૂરિયાતો છે સતત ઉદ્ભવે છે અને તેના જ કારણે આપણો વિકાસ છે તે આપણે કરી શકશું. એટલે કે ટેકનોલોજીના વિકાસને કારણે ઘણી બધી જરૂરિયાતો ઉત્પન્ન થાય છે. આમ અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત છે.
માણસની જરૂરિયાતો છે એ અહીંયા કીધું ને કે અમર્યાદિત જરૂરિયાતો છે, એટલે આમ અનેક કારણોસર માણસની જરૂરિયાતો છે એ અમર્યાદિત બને છે ને આથી આ જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરિયાતોની પસંદગી કરવી પડે છે કે કઈ જરૂરિયાત આપણા માટે મહત્વની છે, અગત્યની છે, એના આધારે એને આપણે મહત્વ આપવું પડે છે. કારણ કે જરૂરિયાતો અમર્યાદિત છે, પણ એની માટે તમારી પસંદગી છે પણ તમારે કરવી પડે છે. કારણ કે જે જરૂરિયાતો પસંદગી ઉપર જાય છે તો તે પછીનો મુદ્દો છે ને એ પસંદગીનો જ આવે છે. જો બીજો મુદ્દો છે કે જરૂરિયાતોમાં અગત્યનું ક્રમ, બીજો મુદ્દો જો કે જે જરૂરિયાત ખૂબ જ અગત્યની હોય એને પ્રથમ ક્રમ આપો. જે જરૂરિયાત વગર ચલાવી લેવાય એમ હોય તો હાલશે. દાખલા તરીકે આપણા ઘરની અંદર ખાદ્ય ચીજ વસ્તુઓ ન હોય પૂરતી માત્રામાં તો ઘરની અંદર ટીવી લેવાની જરૂર નથી. આપણે મોબાઈલ ખરીદી શકીએ તેમ ન હોય તો ટીવી હોય તો એનેથી પણ ચલાવી લેવું પડશે. આપણી પાસે 2 જોડી કપડાં હોય અને હવે આપણે ત્રીજું એક જોડી કપડું છે અથવા કપડાં છે એ ખરીદી શકીએ તેમ ન હોય તો એવી જરૂરિયાતને આપણે જતી કરવી પડશે કે તમારા માટે કઈ જરૂરિયાત મહત્વની છે. તો એના માટે તમારે તેને શું કીધું છે, જરૂરિયાતોમાં અગત્યનું ક્રમ છે એ તમારે નક્કી કરવો પડશે. અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી કઈ જરૂરિયાતો વધુ અગત્યની છે તે વ્યક્તિએ નક્કી કરી જરૂરિયાતોને અગત્યનો ક્રમ મુજબ સંતોષવી પડશે. મેં તમને હમણાં કીધું ને કે તમારા માટે કઈ જરૂરિયાત અગત્યની છે એ ક્રમ તમારે નક્કી કરવો પડશે. કારણ કે પહેલી જરૂરિયાત આપણે શું છે તો કે ભાઈ પાણી. પાણી સંતોષ જાય પછી બીજી જરૂરિયાત ખોરાક. ખોરાક સંતોષ જાય પછી શું જરૂરિયાત આવશે તો કે ભાઈ પોશાક. પોશાક સંતોષ જાય પછી રહેઠાણ. આ તમામ વસ્તુ જેમ જેમ સંતોષાતી જાય તે પછી આપણી ભૌતિક સુખ સગવડની વસ્તુઓ સંતોષવા પાછળ આપણે પ્રયત્ન કરવો પડશે. એટલે જરૂરિયાતો છે એને અગત્યનો ક્રમ છે તે આપવું પડશે. એટલે જરૂરિયાતો આપણા માટે ખૂબ જ અગત્યની છે. હવે જો જરૂરિયાતો જો આપણી પૂરતી માત્રામાં સંતોષાશે નહીં તો એક સમય એવો આવશે કે આપણે પૂરતી માત્રામાં સંતોષી શકશું નહીં. બરોબર? એટલે આપણી જરૂરિયાતો છે ને સતત સંતોષવા માટે આપણે સતત પ્રયત્ન કરવો પડશે. ત્યાર પછી જેમ જેમ જરૂરિયાતો છે એ સંતોષાઈ જાય છે ત્યાર પછી ચોથો મુદ્દો આવે છે કે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. તમે જે સાધનોનો ઉપયોગ કરો છો એ સાધનોનો વૈકલ્પિક ઉપયોગ શું છે? કારણ કે ઉત્પાદનના સાધનોની જે ફાળવણીની વાત કરી એની અંદર ચોથો મુદ્દો આપણો આવે છે ઉત્પાદનના સાધનોની ફાળવણી. એટલે આ મુદ્દો આપણે પૂરો સમજી લીધો કે ત્રીજો મુદ્દો આપણે બાકી રહી ગયો છે મિત્રો, ફરીથી સમજી લઈએ. જો અહીંયા શું કહેવામાં આવ્યું છે, હમણાં જે આપણે વાત કરી કે જરૂરિયાતો છે ને સંતોષવા માટે અગત્યનો ક્રમ છે નક્કી કરવો પડશે. જે જરૂરિયાત વધુ અગત્યની હોય તેને પ્રથમ સંતોષવી ને ત્યારબાદ અન્ય જરૂરિયાતો સંતોષવી. હમણાં મેં તમને ઉદાહરણ આપ્યું ને કે
ભાઈ પહેલા આપણે પાણી જોશે, પછી ખોરાક જોશે, પછી પોશાક, પછી રહેઠાણ, અને ત્યાર પછી આપણે ભૌતિક સુખ સગવડની વસ્તુ. આમ ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતોમાં અગત્યનું ક્રમ નક્કી કરવો. એના માટેનો ક્રમ છે તમારે નક્કી કરવો પડશે. હવે ઉત્પાદનના જે સાધનો છે એની જે ફાળવણીની આપણે અહીં વાત કરી છે, જે વાત વેચાણ કરી ઉત્પાદનના સાધનોની ફાળવણી, એમાં ત્રીજો મુદ્દો છે મર્યાદિત સાધનો. ઉત્પાદનના સાધનો મુખ્યત્વે કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ હોય છે. કારણ કે ઉત્પાદનના સાધનો આપણે શેમાંથી મેળવી છે? એ કુદરતી હોય અથવા તો માનવીય એટલે માનવ સર્જિત હોય. આ તમામ સાધનો મર્યાદિત છે. કુદરતી સાધનો હોય તો ભલે અને માનવીય સાધનો હોય તો, એટલે કે કુદરતી સંપત્તિ કે માનવીય સંપત્તિ, બધી સંપત્તિ કેવી છે? મર્યાદિત માત્રામાં છે. એટલે ઉત્પાદનના સાધનો કેવા છે? મર્યાદિત સાધનો છે. આ તમામ સાધનો મર્યાદિત છે, તેથી તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે અને પસંદ કરેલી જરૂરિયાતોને લક્ષ્યમાં લઈ સાધનોની ફાળવણી કરવી પડશે. એના માટે શું કહે છે કે તમારી જરૂરિયાત માટે તમારે કરકસરપૂર્વક જે સાધનો છે એનો ઉપયોગ કરવો પડશે. ત્યાર પછી મિત્રો આપણો ચોથો જે મુદ્દો છે એ છે વૈકલ્પિક સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. જો અહીંયા કીધું છે કે જરૂરિયાતો સંતોષવામાં સાધન મર્યાદિત છે, એટલું જ નહીં પરંતુ તે વૈકલ્પિક ઉપયોગ પણ ધરાવે છે. કેટલાક સાધનો એવા છે કે જેનો આપણે અન્ય વિકલ્પ હોવા જોઈએ. દાખલા તરીકે આપણને ભૂખ લાગી ગઈ હોય, પણ જો ઘરે હજી જમવાનું તૈયાર ન થયું હોય તો આપણે કોઈ પણ ફળ છે ખાઈ શકીએ. સફરજન છે, ચીકુ, કેળા, પપૈયા ખાઈ શકીએ. તો વિકલ્પ પસંદ કર્યો ને. ખરેખર આપણે શાક રોટલી કે દાળ ભાત ખાવા છે, પણ તમારી ખોરાકની જરૂરિયાત સંતોષવા માટે તમે અન્ય વિકલ્પ પસંદ કરી શકો છો. દાખલા તરીકે તમારે બજારમાં જવું છે તો ઘરે તમારું જો પ્રાઇવેટ બાઇક ન હોય તો તમારે બજારમાં જવું જ છે, તો કાં તો તમારે ચાલીને જવું પડે અથવા તો બીજા પ્રાઇવેટ વાહનમાં તમે બજારમાં જઈ શકો છો. તો એ શું કહ્યું? તમે સાધનોની વૈકલ્પિક પસંદગી કરી. બરોબર? એટલે શું થયું કે સાધનોનો વૈકલ્પિક પસંદગી છે ને, એટલે કે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ પણ હોવો જોઈએ. જે સાધનો આપણે ઉપયોગ કરી છે એની વેચણી છે યોગ્ય પદ્ધતિ પ્રમાણે થવી જોઈએ. એટલું જ નહીં પરંતુ વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. ઉત્પાદનનું કોઈ સાધન એક કરતા વધુ ઉપયોગમાં આવતું હોય તો તે સાધન અનેક ઉપયોગ ધરાવે છે. ઘણી વખત એવું બનતું હોય છે કે તમે જે સાધનનો ઉપયોગ કરો છો એ સાધન પણ ઘણી જગ્યાએ ઉપયોગી આવતું હોય. દાખલા તરીકે તમે બે જમીન છે તમારી પાસે, તો એ જમીનમાં તમે કારખાનો બનાવી શકો, સ્કૂલ બનાવી શકો, એ ઉપરાંત શોપિંગ સેન્ટર બનાવી શકો. એક જ સાધન છે તમારી પાસે જમીન, તો કે ભાઈ એના અનેક ઉપયોગ હોય. અહીં કીધું કે સાધન અનેક ઉપયોગ ધરાવે છે. ઉત્પાદનનું કોઈ સાધન એક કરતા વધુ ઉપયોગમાં આવતું હોય તો તે સાધન અનેક ઉપયોગ ધરાવે છે. કોઈ પણ સાધન કોઈ એક જરૂરિયાત સંતોષવા માટે ઉપયોગમાં આવે પણ એ અનેક સાધનો માટે ઉપયોગમાં આવી શકે છે. એ મુદ્દો અહીંયા ખાસ સમજજો, જોજો કે એ અનેક ઉપયોગ ધરાવે છે, પણ જો આ સાધનનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે. હમણાં મેં તમને ઉદાહરણ આપ્યું કે ભાઈ તમારી પાસે જમીન છે તો તમે એમાં કારખાનો બનાવો, સ્કૂલ બનાવો, સોસાયટી બનાવો, અથવા તો શોપિંગ સેન્ટર બનાવો, મોલ બનાવો. પણ એ જમીનની અંદર તમે કોઈ એક સાધન માટે જમીનનો ઉપયોગ કર્યો
તો તમારે અન્ય તમામ વિકલ્પો છે એ જતા કરવા પડશે. કારણ કે આ સાધનનો તમે એક સમયે એક જ ઉપયોગ કરી શકો છો. કાં તો તમે જમીન છે એમાં ખેતી કરી શકો છો, અથવા તો તમે ત્યાં કારખાનું બનાવી શકો છો, અથવા તો તમે અહીંયા ઓફિસ બનાવી શકો છો, અથવા તો તમે ત્યાં કોઈ મોલ છે, શોપિંગ સેન્ટર છે બનાવી શકો છો. પણ આ સાધનનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે, તેથી આ ઉપયોગ વૈકલ્પિક છે. કોઈ એક સાધનનો એક જ જગ્યાએ ઉપયોગ થઈ શકે, બીજો ઉપયોગ થઈ શકતો નથી. બરાબર? જેમ કે જમીનમાં તમે ઘઉંનો ખેતીવાડી માટે જમીન હોય તમારી પાસે, તો તમે ઘઉંના પાકની આપણે વાવીએ છીએ, ઘઉંનો પાક આપણે ખેતરમાં વાવી, તો પછી આપણે બાજરી, મકાઈ, મગફળી કે અન્ય તમામ પાક છે એ લઈ શકતા નથી. સ્વાભાવિક છે, ખેતરમાં તમે એક વખત કપાસ વાવી દીધો, હવે તમારે મગફળી વાવી હોય તો કપાસ કાઢવો પડે ને. પણ એક સમયે તમે એક જ પસંદગી કરી શકો છો, બધું કરી શકતા નથી. જમીન છે, જો કાં તો તમે એનો ખેતીમાં ઉપયોગ કરો છો, અથવા તો બાંધકામમાં ઉપયોગ કરો છો. બરોબર? અહીં જમીનમાં કીધું કે જમીનની અંદર કીધું ઘઉંનો પાક આપણે વાવીએ છીએ, તો પછી તમે એમાં એ જમીનમાં બીજી વખત બાજરીનો પાક વાવી ન શકો. વાવી શકો, પણ ક્યારે? ઘઉંનો પાક લેવાઈ જાય પછી તમે બાજરી વાવી શકો. બાજરી વાવી હોય તો તમારે મકાઈ કે મગફળી છે કે અન્ય પાક છે એ તમે લઈ શકતા નથી. કોઈ પણ એક પાક તમે વાવી શકો છો. એટલે કે જમીનના અન્ય ઉપયોગ જતા કરવા પડે. શું કે છે કે જમીનના વૈકલ્પિક ઉપયોગ ઘણા બધા છે, પણ તમે એક સમયે જો એનો એક વિકલ્પ પસંદ કરો છો તો તમે જમીનના અન્ય તમામ પ્રકારના વિકલ્પો તમારે જતા કરવા પડે છે. એટલે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ છે ને એ પણ એટલો જ મહત્વનું છે. આમ ઉપરોક્ત પરિસ્થિતિમાં વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય તે રીતે ચીજ વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં સાધનોની ફાળવણી કરવામાં આવે. શું કીધું કે ઉત્પાદનના સાધનો એવી રીતે ફાળવણી વેચવામાં આવ્યા છે કે જેનો તમે વધુમાં વધુ જરૂરિયાત તમે સંતોષી શકો. એટલે ઉત્પાદનના સાધનોની વહેંચણીનો જે મુદ્દો છે, ફાળવણીનો મુદ્દો, એ પણ બોર્ડની પરીક્ષાની અંદર તમને ઘણી વખત 5 માર્કના પ્રશ્નો, 4 માર્કના પ્રશ્નમાં પણ પૂછી શકે છે. બરોબર? આજે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જે સમજ્યા એ વસ્તુ છે એનું ફરીથી રિવિઝન કરજો. સાથે સાથે એમાં કોઈ અગત્યના એવા મુદ્દા આવતા હોય તો એને અલગથી હાઇલાઇટ કરજો. અને તમારી પાસે પણ આ બુક હશે, એ બુકની અંદર એવા પ્રશ્નો જ્યાં જ્યાં મેં તમને અહીંયા આઈએમપી આપ્યું ત્યાં આઈએમપી કરજો. અને ખાસ કરીને ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનના સાધનોની જે ફાળવણી છે, આ બંને મુદ્દાઓ છે એ બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે. તો એના ઉપર ખાસ ધ્યાન રાખજો અને એનું વાંચન છે સતત કરજો. બરાબર? અને સાથે સાથે કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો એ બાબતને તમે મારી સાથે જ્યારે વ્યક્તિગત તમે મને મળો છો ત્યારે એની ચર્ચા પણ આપણે કરી શકીશું.